चलो गुड मॉर्निंग केम छो मित्रों मजा में दसो अमारा व्लॉग जोता हो कायम मजा में दो जो आज शांत मस्त मजानो वातावरण थई गयो वादळा थई गया है क्षेत्रंजी जेवा तमे जो जो वादळा मस्त मजा धोरा क्षेत्र जेवा वादळा सूरज दादा उगी गया छे अने जो मस्त मजानो वातावरण जो एना किरणो केवा फूट्या सूरज दादाना ऊपर मस्त मजा ठेठ आए हुजीन जो वादळा क्षेत्रंजी जेवा वादळा थई गया है જોઈ લો બધું મસ્ત મજાનું હવામાન છે અને આજે આપણે ક્યાં જશું શું કરશું આપણે આગળના વિડીયોમાં બતાવશું ચાલો અમારા વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ જય માતાજી બધાને આજે અમે સ્ટાર્ટ કરી દીધું એક છે પોલીસ વાળા ભાઈ અને એક છે એડવોકેટ ચાલો તમને કોનું પાત્ર સારું લાગ્યું છે પોલીસનું સારું લાગ્યું છે કે એડવોકેટનું એ અમને કમેન્ટમાં જણાવજો અને ચાલો પોલીસ વાળા ભાઈ તમારે શું બોલવું છે આપણા મિત્રોને तो मित्रों आज આપણે રમવાનું ચોર પ્લીઝ हाँ चलो बीजू બીજી કઈ आ भाई पुलिस वाला बिना છે એક છે એડવોકેટ ચાલો આપણે સ્ટાર્ટ કરીએ મજા આવશે આજે અમારા વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચાલો જય માતાજી બધાને તો મિત્રો આપણો વિડિયો સ્કીપ ના કરતા તો જય શ્રી કૃષ્ણ જય શ્રી માતાજી વાહ વાહ અમારા પોલીસ વાળો મસ્ત બોલી દીધા हमारा पुलिस वाला बहन है जय श्री कृष्ण जय तो हूँ बोला से बोला तो मेरा लाइक करजो ने शेयर करजो અને સબસ્ક્રાઇબ કરી નાખજો જય શ્રી કૃષ્ણ જય શ્રી માતાજી ઓય મોરું સર મારી સાયકલ આરે કેમ એક્સિડન્ટ કર્યો તમે મારા કેમ એક્સિડન્ટ કર્યું એમ નહીં તમે મારા સાયકલ જોડે એક્સિડન્ટ કર્યું હવે તમારી ઉપર કેસ થવાનો છે તો હું પોલીસ તમને જેલમાં નાખી દઈશ તમે પોલીસ હોય તો હું એડવોકેટ છું એડવોકેટ હું તમને જેલમાં પૂરી દઈશ એવું હું થોડી કોર્ટમાં નિવેદન પોલીસનું નિવેદન ગ્રાહ્ય કોર્ટમાં ગણાતું નથી એટલે હું તમને જેલમાં પૂરી દઈશ તો હું તમને જેલમાં પૂરી દઈશ તો હાલો અમારો આ ખર્ચો આપી દો હાલો તમે ભલે પોલીસમાં હોય પણ તમે આ અમારી સાયકલ ભાંગી નાખી એક્સિડન્ટ કર્યું તો તમે અમારો ખર્ચો આપી દો હાલો પેલા અમારા ખર્ચો આપો ના જો અમારું બધું તોડી નાખ્યું હું તો કેસ કરીશ હું એડવોકેટ છું એડવોકેટ તો મારું એ તો લખ્યું જોવો આ ઓલો ઓલો રીસો તો દી તો લખ્યો ચાલો આજે એક એડવોકેટ નો કઈ કામ આવ્યું નથી જો એડવોકેટ બનવા માટે ઘણું બધું કરવું પડે એના માટે જો આ કાયદા બધા ભણવા પડે ફોજદારી અધિનિયમ 1860 ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 ભારતીય પુરાવા અધિનિયમ 1872 અને ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 કારણ કે એડવોકેટમાં અને પીએસઆઈ પોલીસમાં આવું બધું ઘણું બધું આવતું હોય છે અને ગુજરાત પોલીસ અધિનિયમ 1951 મોટર વ્હીકલ આવે છે 1951 મોટર વ્હીકલ એટલે કે 1988 ભ્રષ્ટાચાર એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો એ એન્ટી કરપ્શન બ્યુરો 1988 અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અધિનિયમ 1989 ગુજરાત જુગાર ધારો એટલે કે આવું બધું પોલીસ અને વકીલને ઘણું બધું આવું કરવું પડતું હોય છે ચાલો આજ સવારનો કોઈ માણસ આવ્યો નથી આજ કોનો કેસ કરવાનો થાય છે આજે કઈ કેમ આયા તમે આજે કોર્ટમાં કેમ આયા એક સાયકલ વાળો હતો તો ને એ અમે હું આવતો તો ને પોલીસ સ્ટેશન જતો તો ત્યારે ના એક વકીલ આયા ને સાયકલ ને ભટકાડી એટલે હું આ કેસ કરવાયો કેસ કરવાયા હા એટલે તમારી જોડે વકીલે સાયકલ ભટકાડી હા એવું તમે વકીલને ઓળખો હો હા એવું જો વકીલ હોય પોલીસ હોય કલેક્ટર હોય મામલતદાર હોય ડીટીડીઓ હોય તલાટી હોય કે શિક્ષક હોય પોલીસ કોઈ પણ હોય કાયદાની દ્રષ્ટિએ બધાય સમાન હોય છે કેવા હોય છે સમાન એટલે કોર્ટમાં કોઈ પણ નાનો માણસ ખેડૂત હોય વેપારી હોય કોઈ પણ વ્યક્તિ હોય હંમેશા કોર્ટમાં એમનો ન્યાય મળતો હોય છે એટલે તમારી જોડે ભટકાડું તમને લાગ્યું ના એ વકીલ શું લઈને આવતા હતા વકીલ હા એ ચોપડા લઈને આવતા હતા ચોપડા લઈને આવતા હતા હા એવું પછી તમને વાગ્યું નથી ને ના સારું હાલો તમારો કેસ તો કરી લઈએ પણ એ વકીલ તમે વકીલને ઓળખો હા કેવા હતા
તમારા જેવા હતા મારા જેવા વકીલ હતા એવું સારું કહેવાય જો મારા જેવા વકીલ તમે એક્સિડન્ટ ક્યાં થયું તમારું સુરેન્દ્રનગર થયું કે અમદાવાદમાં સુરેન્દ્રનગર એક્સિડન્ટ અમને સુરેન્દ્રનગરમાં થયું હા એવું અને તમે હાઈકોર્ટ હેઠળ કેસ કરવાયા એવું સારું હાલો તમારી અરજી લઈ લઈશી કારણ કે વકીલ હોય તો ભલે પોલીસ હોય તો ભલે કોર્ટમાં તો બધાનો સમાન ન્યાય લાગે બરાબર હાલો તમારી અરજી લઈ લઈ હો હા સારું હાલો બોલો તમારું નામ બોલો પોલીસ તમારું નામ રુદ્રાંશભાઈ સરસ હાલો રુદ્રાંશભાઈ હાલો તમારું નામ એક્સિડન્ટ અમદાવાદમાં સુરેન્દ્રનગર થી આવતા અમદાવાદ જતા રસ્તામાં એક્સિડન્ટ થયું હતું બરાબર અને એક્સિડન્ટ થાય બેદરકારીથી વાહન ચલાવવા માટે કઈ કલમ લાગે માટે 279 ની કલમ લાગશે બરાબર એટલે કોઈ બેદરકારીથી વાહન ચલાવે સ્ટન્ટ કરતા હોય એની માટે કઈ કલમ લાગે આઈપીસી ની ભારતીય દંડ સંહિતાની કઈ લાગશે 279 અને આ 302 કોઈ ખૂન કરી નાખે કોઈ મર્ડર કરી નાખે તો 302 લાગે કઈ લાગે 302 હા પછી 207 ખૂન કરવાની કોશિશ આપણે કોઈને મારી નાખવાની ધમકી આપીએ ને તો 207 કલમ લાગે અને 276 બળાત્કાર કરવી સામૂહિક બળાત્કાર હોય બળાત્કાર કરવાની 376 લાગે અને આપણે કોઈની વસ્તુ ચોરી લેવી અથવા કોઈની વસ્તુ સાની માની કાઢી લેવી એ હંમેશા ચોરીમાં ગણાતી હોય ચોરી કરવાની કઈ કલમ લાગે 379 કેટલી ચોરીની 379 આ જૂની કલમ મુજબ છે 500 ને આઈપીસી ની ટોટલ 511 કલમ છે એમાં આપણે 379 ચોરી માટેની છે અને 506 ગુનાહિત ધમકી આપણે ગુનો કરીને પછી ધમકી આપી તો કઈ લાગે 506 507 કોઈને આપણે પત્ર દ્વારા ટપાલ દ્વારા અથવા કોઈને પત્ર લખી ધમકી આપી તો એ કઈ કલમ લાગે 507 અને દારૂ પી નશાની હાલતમાં આપણે બજારમાં કોઈને નુકસાન કરીએ ફરવા બગા કોઈનું શું કહેવાય આપણે બજારમાં જતા હોય દારૂ પીને બધાને કોઈ નુકસાન કરતા હોય કઈ બોલતા હોય ગાળું આ તે તો કોઈને જાહેર સ્થળે જવું ને એ આપણો એક ગુનો કહેવાય દારૂ પીને બહાર ફરતા હોય અને ગાળું બોલે તો એની માટે 510 એની માટે 10 રૂપિયા દંડ કહેવાય શું કહેવાય 10 રૂપિયા દંડ 24 કલાક રાખી કસ્ટડીમાં છોડી દેવાનું બરાબર એટલે કોર્ટમાં હંમેશા બધાને ન્યાય મળતો હોય છે ચાલો તમારી અરજી લઈ લીધી છે હું તપાસ કરું એ વકીલ કોણ છે બરાબર ને સારું હાલો મળી આવે સાહેબ જય માતાજી આવજો બાય બાય હો ને હાલો ચા પાણી પીશો ન પીવા સારું ચાલો આજે અમે એક વકીલ હોય એક પોલીસ વાળા હોય એડવોકેટ હોય અને આજ બે બાપ દીકરે બહુ જમાવટ પાડી દીધી અને બહુ મજા આવી અમને બેયને અને અમારા વિડીયો જોયા હોય તો આગળ મોકલજો કોઈ જ્ઞાન અથવા આમ કોઈને ઉપયોગી થાય એવા અમે વિડીયો બનાવીશી કોઈ ઇતિહાસના હોય કે વ્લોગ ગમે ત્યાં અમે બનાવવા જતા હોય હંમેશા કોઈ માણસને ઉપયોગ થાય ને હંમેશા અમે એવા વિડીયો બનાવીશી તો બોલો જમાદાર તમારે શું કહેવું છે તો મિત્રો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો વાહ વાહ જય શ્રી કૃષ્ણ જય શ્રી માતાજી એમ કહેવાનું હા તો મિત્રો હવે આપણો ચેનલનો વિડિયો પૂરો થઈ ગયો તો આજે આપણું અમારો છોકરો છે એ હજી પહેલું ધોરણ જ ભણે છે અલખર પહેલા ધોરણમાં બેસાડ્યો છે અને પોલીસ વાળું બન્યો એટલે લઈને થોડુંક બોલતા ઓછું ફાવે છે અને તોફાન વધારે આવડે બરાબર ને એટલે હું કહેવાય થોડું અચકાય છે જીવ એટલે હું એને પ્રેક્ટિસ કરાવું ટ્રેનર બનાવવાનો છે મસ્ત મજાનો એક નાગરિક બનાવવાનો ભારતનો કે હંમેશા ખોટાની સામે લડી શકે એવો બુદ્ધિશાળી અને બળવાન વ્યક્તિ બનાવવાનો છે પણ જોઈએ એના નસીબમાં શું બને છે તો મિત્રો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો આજનો વિડિયો આપણો પૂરો થઈ ગયો વાહ વાહ રેડી